18મી 19મી સદીની આ વાત છે. તો ભાવનગર પંથકમાં ફિફાદ એવું નાનું એવું ગામની અંદર કર્મણ ભગત કરીને એક માણસ રહે. આમ તો એનું જીવન ખૂબ સાદગી ભરેલું અને નિર્ગુણ ભક્તિમાં રત એવો માણસ. કપડાનું વણાટ કામ કરી અને પોતાનું જીવન ગુજારો કરે છે અને ભક્તિમય જીવન જીવે છે. એવામાં કહેવાય કે ગામની અંદર એ સમયમાં લખીરામ વ્યાસ કરી અને ભવાઈ મંડળી એ ગામમાં પધારે છે. વરસ ખૂબ સારું થયેલું એટલે ગામની અંદર ઉપરા ઉપરી ઘણા ખેલ એને નાખ્યા. કહેવાય છે કે 1 મહિના સુધી એને એ ગામના પટની અંદર રંગભૂમિની અંદર નાટકો ભજવા 1 મહિનો ગામડામાં. અને એમ કહેવાય છે કે ગામ ગધેડે સીડ્યું એવો શબ્દ પ્રયોગ વપરાય. જ્યારે ભવાઈ મંડળીને ઉપરા ઉપરી 3-4 ખેલ આપવામાં આવે એકને એક ગામની અંદર, ત્યારે ગામ ગધેડે સીડ્યું એવું કહેવાય. મહિનાને અંતે લખીરામ એ વિદાય લેવા માટે એ ફિફાદ ગામ કહેવાય કે એના એક બેન એના સાસરે બેનના ઘરે જાય છે કે બેન, ગામની અંદર ખૂબ આખ્યાનો નાખ્યા, રમત રીમા, હવે અમે પાછા જાય છે. પણ બેનની પરિસ્થિતિ થોડીક નાજુક, એટલે બેન લખીરામને કહે છે કે લખીરામ, આજે એકાદો ખેલ મારી હાટું યા તો બેન હાટું નાખી. છોકરા ખાવા પીવાનું થઈ ગયું. લખીરામ કે કાંઈ વાંધો નહીં બેન, મને તકલીફ છે, કારણ કે એ સમયની અંદર કોઈ લાઇટોની વ્યવસ્થા નહીં. ભવાઈ મંડળી હંમેશા રાતે રમી, એટલે કે મસાલ હળગાવવા માટે દોરાની ઘૂસું ખૂટી ગઈ છે. બેન એને કહે છે કે ગામની અંદર કર્મણ ભગત કરીને છે, એ વણાટ કામ કરે છે કપડાનું, એની ત્યાં દોરાની ઘૂસું હોય તો થોડીક ખબર કાઢી લે ભાઈ. આમ તો લખીરામ સ્ત્રી પાત્ર પહેરતા અને ખૂબ એને એ પાત્ર ઓપતું, સારું લાગતું પાત્ર. ગામમાં કર્મણ ભગતના ઘરે જાય છે. કર્મણ ભગત વણાટ કામ ચાલુ છે. લખીરામ પ્રવેશ કરે છે, નમન કરે છે અને વાત કરી કે ભગત, આજે સેલો ખેલ છે ગામની અંદર, પણ મારી પાસે દોરાની ઘૂસું નથી. થોડીક જો તમારી પાસે દોરાની ઘૂસું હોય તો આપો, મસાલ લગાવવા. ત્યારે કર્મણ ભગત કહે છે કે લખીરામ, હવે કેટલાક વેહ બદલવાના છે. દોરાની ઘૂસું આપે છે. એટલે લખીરામ કર્મણ ભગતને કહે છે કે ભગત, આજે નરસિંહ મહેતાનું આખ્યાન નાખવાનું છે અને નરસિંહ મહેતાનો વેહ હું પહેરવાનું છું, તો જોવા આવજો. કાંઈ વાંધો નહીં. એ કહેવાય છે આખ્યાન નાખ્યું, રામાંડલી શરૂ થયું. આ બાજુ કર્મણ ભગત પણ જોવા આવે છે, દૂર બેઠા છે કોથળો પાથરી. આખ્યાન ચાલુ થયું અને થોડીક વારમાં લખીરામ કહેવાય છે કે નરસિંહ મહેતાનો વેહ ધારણ કરી હાથમાં કડતાલ, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી કરતા કરતા એ રંગભૂમિની અંદર દાખલ થાય છે. પણ કહેવાય છે કે એની નજર એ કર્મણ ભગત ઉપર પડી અને કર્મણ ભગતની નજર એ લખીરામની આંખોમાં, જાણે કર્મણ ભગત કહેતા હોય કે વાહ 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 લખીરામ,
આ વેહ તને બહુ ભળે છે, હવે આ વેહ નો ઉતારતો. ઘણા વેહ તે બદલ્યા, હવે આ એક કાયમી વેહ પહેરી લે લખીરામ. અને કહેવાય છે કે લખીરામ નાટક પૂરું થાય છે, આખ્યાન પૂરું થાય છે, ખેલ પૂરો થાય છે, પણ અંદર કહેવાય છે કે એક ઝણઝણાટી બોલી ગઈ. કહેવાય ને કે સદગુરુની એક નજર પડે ને તો માણસના વિચારો ફરી જાય, અંદરનો જે હૈયું છે એ ધણધણી જાય, એક આત્મ સાક્ષાત્કાર જેવું થઈ જાય. વહેલી સવારે લખીરામ પોતાના બેનની ઘેરે જાય છે કે બેન લખીરામની સામું જોવે છે તો નરસિંહ મહેતાનો વેહ પહેરેલો લખીરામ સામે ઊભો છે. બેને કીધું કે ભાઈ આ જો તો ખરો, દી ઉગી ગયો, ભાણ ઉગ્યો, હવે તો કાંઈક. લખીરામ કહે છે બેન, એવા તો હજારો ભાણ અંદર ઝળકી ઉઠ્યા છે, હવે આનો વેહ રહે. બેની મને ભીતર સતગુરુ મળ્યા, વર્તાણી આનંદની હેલી. મારી બાયું, બેની મને ભીતર સતગુરુ મળ્યા. ભીતર સતગુરુ મળે ત્યારે એને બ્રહ્મ જ્ઞાન થાય. બહારના સદગુરુ બ્રહ્મ જ્ઞાન કરાવી શકે, પણ ભીતરનો સદગુરુ પોતાનું એને કહેવાય ને આત્મજ્ઞાન, ભીતરનો સદગુરુ કરાવી શકે. નિમિત્ત બીના કર્મણ ભગત. અને ત્યાંથી કહેવાય છે કે એને આખી જિંદગી નરસિંહ મહેતાનો વેર કાઢ્યો નહીં. નરસિંહ મહેતાના વેરની અંદર એ નિર્ગુણ ભક્તિમાં લાગી ગયા. આ હતા સંત કવિ લખીરામ.